મિત્રોને જય સોમનાથ. ટીઆઈબીએ પેપર નંબર 20 ગ્રામીણ વિકાસ એમાં આજે આપણે પ્રકરણ નંબર 3 જે છે એ ભણવાના છે. પ્રકરણ નંબર 3 નું જે ટાઇટલ છે, ટાઇટલ કંઈક આવું છે: કૃષિ વિસ્તરણ સેવાઓ. કૃષિ વિસ્તરણની વ્યાખ્યા જે છે એ પહેલા જોઈ લઈએ. કૃષિ વિસ્તરણ શબ્દથી આપણે જે છે એ પરિચિત થઈ જઈએ પૂર્ણ રીતે. 1973 ની મોડર આપેલી વ્યાખ્યા છે. આ એક એવી સેવા અથવા એવું તંત્ર છે જે શિક્ષણ પ્રક્રિયાના માધ્યમથી ખેડૂતોની એવી સહાયતા કરે છે જેનાથી ખેતીવાડીની રીતો અને ટેકનિકલ સુધારાઓ કરી પેદાવાર વધારે છે. અને એની સાથે ખેડૂત પોતાની આવક પણ વધારી શકે. આવી એક વ્યાખ્યા જે છે એ આપણને આપેલી છે. સ્વાભાવિક છે કે આવક વધશે એટલે એનું જીવન સ્તર છે એ સામાજિક શૈક્ષણિક રીતે પણ આગળ વધશે. કૃષિ વિસ્તરણ એ શું છે? કંઈક એવું તંત્ર છે જે શિક્ષણ અને પ્રક્રિયાના માધ્યમથી ખેડૂતોને સહાયતા કરે છે. આપણે જે કૃષિ રથ નામની યોજના ગુજરાતમાં ચાલે છે. કોરોનાને કારણે કદાચ અત્યારે એ પ્રક્રિયા બંધ છે, પણ જે કૃષિ રથ આવે છે એ કૃષિ રથ ખેતીવાડીમાં ઉત્પાદકતાને કેમ વધારી શકાય, જમીન સુધારણા કેમ કરી શકાય, કયા સમયે કયા પ્રકારની ઉત્પાદકતા લઈને આપણે સારી કમાણી કરી શકીએ,
આ જે બધી બાબતો છે એ બાબતોને ખેડૂતોને શીખવાડવા માટે આ કૃષિ રથ જે છે એ એનું મોડ્યુલ તૈયાર કરેલું છે. આ જે વાત છે એને આપણે કહીએ છીએ કૃષિ વિસ્તરણ સેવા. કૃષિની વિસ્તરણ કરવું. મિત્રો, જમીન ઘટતી જાય છે, બિનખેતી જમીન જાજી થતી જાય છે, ખેતીની જમીન ઘટતી જાય છે, એક પણ ચિંતાનો પ્રશ્ન છે. પણ એની વચ્ચે પણ આપણે જે છે એ પાકને પેલા કરતા વધુ સારી રીતે લઈ શકીએ છીએ. એ જે પાક સારો આવી રહ્યો છે, વધુ આવી રહ્યો છે, પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યો છે, એની એની જે પાછળનું કારણ છે એ કૃષિ વિસ્તરણ સેવા. પરંપરાગત ખેતીના સ્થાને ટેકનિકલ સહાય આપવી ખેડૂતોને એને કૃષિ વિસ્તરણ કહેવામાં. કૃષિનું વિસ્તરણ કહેવાય. નવી ટેકનિકો, નવા બિયારણો, સુધારેલી જાતો અને એના પરિણામે ખેડૂતોનું જીવન ધોરણ, જે હમણાં થોડી વાર પહેલા હું વાત કરતો હતો કે જીવન ધોરણ સુધરી ગયું છે. ખેડૂત સમૃદ્ધ જે છે એ થતો ગયો. કદાચ તમને એવું લાગશે કે હું વાત કરું છું, પણ 100% ખેડૂત છે, ગામડું છે, એ સમૃદ્ધ થયું ને થયું છે. એની પાછળનો ખ્યાલ જે છે કૃષિ વિસ્તરણનો છે. સુધારણું બિયારણ, ખાતર વગેરેની પૂરતી ધિરાણ, વેચાણ, આ બધું જ કૃષિ વિસ્તરણની અંદર આવે છે. કૃષિ વિસ્તરણના કાર્યક્ષેત્રની અંદર આપણે જો વાત કરીએ તો કયું કાર્યક્ષેત્ર એના અંદર આવે છે? ખેડૂતોને કૃષિ સંબંધી વૈજ્ઞાનિક વિચારોનું શિક્ષણ આપવું, તેને અપનાવવા પ્રોત્સાહિત કરવા. ટોલ ફ્રી નંબર આપણે ત્યાં છે. તમે ગમે ત્યારે તમારી ભાષામાં, આટલા ભારતના રાજ્યો છે, બધા રાજ્યોમાં ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે, જેમાં તમે કૃષિ વિષયક પ્રશ્નો પૂછી શકો છો તમારી ભાષામાં. એની ટાઈમ તમને મદદ કરશે. આવી સુવિધા ક્યાં? શું કામે થઈ? કારણ કે કૃષિ વિસ્તરણ સેવાઓ શું કામે કરવામાં આવી? કારણ કે ગ્રામીણ વિકાસ. આ બધી જ વ્યાખ્યાઓ, આ બધી જ વસ્તુઓ હું લખું, એની પાછળનું ફરીને જો પલડું ક્યાંય જતું હોય તો એ પલડું જાય છે ગ્રામીણ વિકાસ. અને આ બધી જ વસ્તુઓ નર્મદાના નીર આપણે ત્યાં સુધી સરકારે પહોંચાડ્યા છે. એના કારણે આપણે 3 પ્રકારના પાકો લઈ શકીએ છીએ. હવે જમીન સુધારણા કાર્યક્રમો સરકારે કર્યા છે અને એના માટેની લેબો ખેડૂતો માટે મફત લેબ ટેસ્ટિંગ ને બધું આયોજન સરકારે કર્યું છે. બજારની વ્યવસ્થા સરકારે તમારા માટે કરી છે. ટેકાના ભાવે માલ ખરીદવામાં આવે છે સરકાર. ક્યાંક તો કામ થયેલું છે. અને આપણે જે છે કૃષિ વિસ્તરણ સેવાઓ, વૈજ્ઞાનિક વિચારોનું શિક્ષણ આપવું, તેને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા, એનું કાર્યક્ષેત્ર હતું. કૃષિ ઉત્પાદનના ક્ષેત્રમાં ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરવું, જે કઈ સમસ્યાઓ આવતી હોય સમાધાન કરવું, જરૂરિયાતો સેવાઓની નિશ્ચિત વ્યવસ્થા કરવી. સ્વશાસન કલા અને કલાના મત વિસ્તરણનો હેતુ એ છે કે ખેડૂતોને સંચાલન એટલે કે મેનેજમેન્ટ, સંગઠન, નેતૃત્વ અને નિર્ણય લેવા સંબંધી કુશળતાઓનું શિક્ષણ આપવું. કારણ કે નવી ટેકનોલોજીમાં આ યોગ્યતાની વધારે માંગ છે. કૃષિ વિસ્તરણના હેતુઓ ખાસ કરીને નવી શિક્ષણ આપવું ખેડૂતોને, ખાસ કરીને એનાથી તૈયાર કરવા. કૃષિ ઉત્પાદન, પશુપાલન વધારવા માટે ખેડૂતોને વિકસિત ટેકનોલોજીને જાણકારી આપવી. સંશોધનો કેન્દ્રો તૈયાર કરવા માટે ટેકનોલોજી કાર્ય વિશે પ્રત્યેક ક્ષેત્રની સૂચના આપવી. ટેકનોલોજીની સંભાવનાઓને
ખેડૂતોના ખેતર ઉપર જઈને પ્રદર્શન કરવું, ત્યાં જઈને બતાવવું કે આવી વસ્તુ થઈ શકે એમ છે. ઘણા બધા ખેતરોમાં તમે ગયા છો એક બોર્ડ મારેલું હોય કે ફલાણા ફલાણું બિયારણ અહીંયા વાવેલું છે. જો તમે ગામડાના છોરીમાં તમને બધી વસ્તુ સમજાવી પડે, સિટીના બાળકો હોય તો આ બધી વસ્તુમાં તમને સમજાવી પડે. ત્યાં બોર્ડ મારેલું હોય છે ઘણી બધા ખેતરોમાં કે ફલાણું બિયારણ અહીંયા વાવેલું. બોર્ડ એટલા માટે મારેલું હોય છે કે સુધારેલું બિયારણ છે અને એનું પરિણામ કેવું આવ્યું છે એ જોવા માટે લાઈવ પ્રદર્શન છે. એટલા માટે ત્યાં લગાવે કંપની દ્વારા. શહેરના બાળકોને ફક્ત તમારે આનું વિસ્તરણ કરવું પડે. આપ સૌ ગ્રામ્ય વિસ્તારમાંથી રહો છો એટલે આપને ખબર છે આ બધી વસ્તુ. ઉધાર વેચાણની સુવિધાઓ અને ભૂમિજળ સાધનોના વિકાસ માટે સહાયતા. ભૂમિજળ આપણે જે જોઈએ છે એના માટેની સહાયતા કરવી. ખેડૂતોને મેનેજમેન્ટ વિશે પ્રભાવકારી નિર્ણય લેવામાં મદદ કરવી. વિશેષ જીન્સોના ઉત્પાદન વધારવા, એની ખામીઓ દૂર કરવા, ક્ષેત્રીય વિકાસ, દેશના વિકાસ સંબંધિત જરૂરિયાતોને સહાય. વિશેષ પ્રકારના જે બિયારણો છે એ વિકસાવવા. આવા જે છે કંઈક એમના કૃષિ વિતરણ સેવા પ્રણાલીનો વિકાસ થયો. સ્વતંત્ર ભારતમાં કૃષિ વિસ્તાર જે છે એની થોડી વાત જે છે એ કરી આપણે. 1866 ના અહેવાલના માન્ચેસ્ટર કોર્ટર એસોસિએશનની ભલામણના આધારે સ્વીકારવામાં આવ્યું કે ભારતમાં કૃષિ વિકાસ માટે સરકાર દ્વારા પ્રભાવશાળી પ્રણાલીની સ્થાપના કરવી જરૂરી છે. એ મુજબ ભારત સરકાર સચિવાલયની એક શાખાના રૂપમાં કેન્દ્રમાં 1871માં નાણાં, રાજસ્વ, કૃષિ અને વાણિજ્ય વિભાગની સ્થાપના. શરૂઆતમાં આ વિભાગનું કાર્યક્ષેત્ર મુખ્ય કૃષિ હતું. સંસ્થાકીય પૂછપરછ, જમીન અભિલેખ, રાહત, આ બધી વસ્તુઓ જે છે તમે અંદર વાંચીને કરી શકશો. સ્વતંત્રતા પછી જો ભારતમાં કૃષિની વાત કરીએ તો 1960 ના દશકમાં હરિયાળી ક્રાંતિની નીતિ અપનાવવામાં આવી. પહાડી ક્ષેત્રોમાં પણ જે ખેતી થાય છે એની પર વિશેષ ભાર દેવામાં આવ્યો. એટલે આ જે છે એ સેવા કંઈક ને કંઈક આગળ વધી. વર્તમાન જે છે એની અંદર આપણે જોઈએ તો વર્તમાન બગાયતી ખેતી ઉપર આપણે ખાસ ભાર દેવામાં આવે છે. બધા રાજ્યોમાં કૃષિ વિભાગના અધ્યક્ષ, કૃષિ નિદેશક હોય એ આની પર ધ્યાન રાખે છે. ઘણી બધી વાતો આની અંદર છે કે જે કૃષિ વિસ્તરણની પ્રશિક્ષણ અથવા નિરીક્ષણ પ્રણાલીને પ્રભાવિત કરે છે. પ્રશિક્ષણ નિરીક્ષણ પ્રણાલીનો પ્રભાવ, ઓબ્ઝર્વેશન મેથડનો પ્રભાવ કેવો આવ્યો એની થોડીક વાતો આપણે જે છે કરીશું. ખેડૂતોની સાથે સંપર્ક વધારે સ્થાપિત થયો લોકોનો. પખવાડિક પ્રશિક્ષણ કાર્યક્રમો, માસિક તથા મંડળ કાર્યશાળાઓના માધ્યમથી કૃષિ વિસ્તાર અધિકારીઓ અને વિષય વિશેષજ્ઞોનું ટેકનિકલ કાર્યકુશળતા સુધારવામાં આવી. પ્રશિક્ષણ કાર્યક્રમમાં કૃષિ વિશ્વવિદ્યાલય અને કૃષિ સંશોધન સંસાધનોનો પણ સહયોગ લીધો. વિસ્તરણ સંબંધી ક્ષેત્રીય સમસ્યાઓમાં સંશોધન દરેક સૂચનામાં સુધારો થયો. ક્ષમતા વૃદ્ધિ થવાને કારણે અપેક્ષાકૃત વધારે ખેડૂતોએ તેને અપનાવી લીધેલ. ખાસ કરીને આવી કેટલીક બાબતો જે છે પ્રભાવશાળી આપણને જે છે જોવા મળે છે. એમાં કેટલીક સમસ્યાઓ પણ જે છે એ
આપણને નડેલી છે. લગભગ 13 જેવી સમસ્યાઓ જે છે એ આ કાર્યક્રમની અંદર આપણને જોવા મળે. કૃષિ વિશ્વવિદ્યાલયોની ભૂમિકા આમાં શું હતી એની જો વાત કરીએ તો કૃષિ વિશ્વવિદ્યાલયની ભૂમિકા નીચે મુજબના કાર્યોનો સમાવેશ થાય છે. સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારીનું સંકલન તથા સંવર્ધન કરવું અને વિસ્તાર કર્મચારીઓ અને વિસ્તરણ સાથે સંબંધિત લોકોમાં તેનો પ્રચાર કરવો. એવી ક્ષેત્રીય સમસ્યાઓને ઓળખવી કે જેનું વૈજ્ઞાનિક સમાધાન હજુ સુધી ઉપલબ્ધ નથી અને તે જે સંબંધિત વિષયના વિભાગને સૂચિત કરવા. વિસ્તરણ કર્મચારીઓ, પ્રશિક્ષકો અને ખેડૂતો માટે સૂચના સામગ્રી અને શિક્ષણની સહાયક સામગ્રી તૈયાર કરવી. વિસ્તરણ કર્મચારીઓ, ખેડૂતો તથા વિકાસ કાર્યો સંબંધિત લોકો માટે વિવિધ પ્રકારની સમસ્યા સંબંધિત પ્રશિક્ષણની યોજના તૈયાર કરવી અને તેનું સંચાલન કરવું. આ કૃષિ વિશ્વવિદ્યાલયોની જે છે એ ક્યાં અને એની પર જે છે એના કાર્યો હતા. ભારતીય કૃષિ સંશોધન પરિષદની સંસ્થાઓની વિસ્તરણ ભૂમિકામાં શું હતું તો રાષ્ટ્રીય પ્રદર્શન પરિયોજનાઓ એમાં ખાસ કરીને ખેડૂતો ની પેદાવારમાં વધારો કરવા માટે અને પ્રોત્સાહિત કરવા ટેકનોલોજી પ્રદર્શનોનો ભરપૂર રીતે ઉપયોગ કરવો, ખેડૂતોની મુશ્કેલીઓ જાણી અને એને સહકાર આપવો, એ મુશ્કેલીઓ દૂર કરવી. પરિસંચાલન સંશોધન પરિયોજનાઓ જે છે એમાં સામાજિક, સાંસ્કૃતિક, સરકારી વધુનું પણ વિશ્લેષણ જે છે ખાસ કરવું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું. પ્રયોગશાળાથી ભૂમિ સુધીના કાર્યક્રમો શરૂ થયા. ખાસ કરીને કૃષિ, પશુ ચિકિત્સા, માછલી પાલન આ બધી વસ્તુઓ શરૂ થઈ. વિસ્તરણ સેવાઓની ભૂમિકામાં ખેડૂતોનું સામેલ ન થવું, ક્રમિક પ્રસારનો દ્રષ્ટિકોણ ધ્યાનમાં લેવામાં આવ્યો. કૃષિ તંત્રમાં અંતર્ગત નબળાઈ, ખેડૂત મહિલાઓની ઉપેક્ષા, યુવાન ખેડૂતોની ઉપેક્ષા, સંસ્થાઓની અનેકતા તેમાં સમન્વયનો અભાવ, ઓછી માનવ શક્તિ, નાણાકીય મુશ્કેલી, નબળી રોકાણ સહાય પ્રણાલી, વિસ્તરણની નબળાઈઓ, પ્રશિક્ષણમાં ખામીઓ, પ્રેરણા અને ઉત્સાહનો અભાવ, સંશોધન સાથે નબળો સંપર્ક, આ બધી જેની કેટલીક નેગેટિવ બાબતો જે છે એ આપણી સામે જે છે એ ઉડીને સામે આવી. ટૂંકમાં સરકારે આ બધી જે બાબતો જે છે એ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિકાસ માટે આ બધી યોજનાઓ જે છે મૂકવામાં આવેલી, પણ ક્યાંક ને ક્યાંક જે છે એ જે મેં છેલ્લા મુદ્દા જે બોલ્યા એ છેલ્લા મુદ્દામાં ક્યાંક ને ક્યાંક જે છે એ આપણે અટકેલા હતા અને એના કારણે જે છે એ આપણે થોડી મુશ્કેલી પડે છે. તો પ્રકરણ 3 જે છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. પ્રકરણ 4 અથવા પ્રકરણ 5 પૂરમાં છે આપણને પૂછવામાં એમાંથી પ્રશ્ન પૂછાશે એટલે હું જોઈને નવું પ્રકરણ હમણાં જ આપણી સાથે જે છે ચાલુ કરું છું. આ પ્રકરણ પૂરું થાય છે એટલે આપણી વચ્ચેથી જે છે એ રજા લઉં છું. જય